હરિયાણાના પર્વતારોહી ડોક્ટર નરેન્દ્રસિંહ યાદવે સોમનાથથી અયોધ્યા સુધી 1761 કિલોમીટરની દોડ શરૂ કરી છે। વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંઘલ ફાઉન્ડેશન દ્વારા આ દોડ 36 દિવસમાં પૂર્ણ થશે। નરેન્દ્રસિંહ દરરોજ 51 કિલોમીટરની દોડ પૂર્ણ કરશે। ગુજરાત અને મધ્યપ્રદેશ થઈને ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી પહોંચશે। નરેન્દ્રસિંહ અગાઉ 2 મહત્વપૂર્ણ દોડ પૂર્ણ કરી છે। 2021માં તેમણે રામેશ્વરથી અયોધ્યા સુધી 2911 કિલોમીટરની દોડ 47 દિવસમાં પૂર્ણ કરી હતી। 2023માં જમ્મુ કાશ્મીરથી અયોધ્યા સુધી 1600 કિલોમીટરની દોડ 32 દિવસમાં પૂર્ણ કરી હતી। નરેન્દ્રસિંહે વિશ્વના 7 ખંડોના સૌથી ઊંચા શિખરો પર ભારતનો તિરંગો ફરકાવ્યો છે। તેમની સાથે આ યાત્રામાં હેલ્થ વિભાગના ડોક્ટરો અને ફિઝિયો સહિત 5 લોકો જોડાયા હતા। को विश्व रिकॉर्ड कायम किए हैं और अब मैं एक अल्ट्रा मैराथन कर रहा हूँ जिसका नाम है रन फॉर राम। इसमें मैं चारों दिशाओं को दौड़कर राम जन्मभूमि से जोड़ रहा हूँ। मैं रामेश्वरम से अयोध्या दौड़ चुका हूँ और श्री बूढ़ा अमरनाथ कुंज से अयोध्या दौड़ चुका हूँ। 2911 किलोमीटर और 1600 किलोमीटर। ये मेरी तीसरी यात्रा है सोमनाथ जी से अयोध्या। ये लगभग 1761 किलोमीटर है और हम इसको 34 दिन में पूरा करने का प्रयास करेंगे। प्रतिदिन 51 किलोमीटर हम दौड़ लगाते हैं और चारों इसके बाद में अरुणाचल प्रदेश से बूढ़ा अमरनाथ से परशुराम कुंड से अयोध्या दौड़ लगाएंगे और इस पूरे अभियान के अंदर इस पूरे अल्ट्रा मैराथन को माननीय अशोक सिंघल जी के नाम से एक संस्था है अशोक सिंघल फाउंडेशन, जिसमें अशोक सिंह जी सिंघल फाउंडेशन द्वारा रन फॉर राम नो कार्यक्रम योजવામાં આવેલ હતો। પ્રસ્થાન કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ હેઠળ નરેન્દ્રસિંહ યાદવ જે પર્વતારોહી છે અને અનેક રાષ્ટ્રીય રેકોર્ડ અને વિશ્વ રેકોર્ડ એમના નામે છે। નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ પણ એમના નામે છે। એ રન ફોર રામ એટલે સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યથી ભગવાન રામના મંદિર અયોધ્યા સુધી એટલે સોમનાથથી અયોધ્યા સુધી દોડીને જવાના છે। આજે એનું પ્રસ્થાન હતું। રોજ 51 કિલોમીટર દોડવાના છે અને 32 થી 33 દિવસ